હે બેન આને કઈ સમજાવો આ ભાગાભાગી કરે હે આમ જો बात तो सही है જા એના ભાઈ આમ જોઈ ગયો ખલા બઠા પડ્યા આમ તો કેમ છો મારા યુટ્યુબ ફેમિલી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને આજે ભાઈબીજ છે તો ભાઈબીજના બધાને પહેલાં તો રામ રામ જય શ્રી કૃષ્ણ અને આજે બેનના ઘરે ભાઈબીજ જમવા આવ્યા છે જો ટબુડિયા ઉબુડિયા બધા ભેગા છે આ જોઈ ગયો આપણા જુવાન જણ જોવો જી કેવા ઠેકડા મારે બે દાંત લઈને रोम रोम भाइयों તો ભાઈબીજને જમવા આવ્યા છે અને ભાઈબીજ બેને શું બનાવ્યું હોય એ તમને બધું દેખાડતી અત્યારે તો રોંઢી કરવાનો ટાઈમ થઈ ગયો રોંઢી કરે છે રોંઢી માટે ચા પાણી બનાવ્યા અને હું નાસ્તો લઈ આવ્યા એ જોવો નાસ્તો તમને દેખાડી જા એના ભાઈ આમ જોઈ ગયો ખલા બઠા પડ્યા આમ આવીને થાકીને પડ્યા આમ જોઈ ગયા આજો ના અમારા બેન છે આમ જોઈ લ્યો બેઠા જો કેવા શાંતિથી બેઠા ના ભાઈ થાકીને ટબા જવા પડી ગયા હવે જુવાન જણની મુલાકાત કરી લેજો અમારા જુવાન જણ છે કા જુવાન જો આ છોકરાઓને તો બધાને આમ જોઈ લ્યો આ કૂતરા ભેગી રમવાની મજા આવી ગઈ જો જોઈ લ્યો જો હટું કરી બધું બદલે આવ કર લે ભાઈ અરે રીંગલા શું કરે માં દીકરો હે રમે હે હા અરે અવાજ આવી ગઈ હા બધા છોકરા ભેગા થઈ ગયા કેવી રમવાની મજા આવી ગઈ જો આના ગાડી મોટું ધોઈ દઈને આયલા આવે જો અમે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है ભાઈ મારા હારા આવ્યા છે અને અમારા જીનકાભાઈના હારા પણ આવ્યા બેના ઘરે મહેમાન છે હા ભાઈ આપણે જીનકાભાઈનો રૂમ છે એમાં અંદર બધા બેઠા છે ને આ રૂમમાં છે મારો હારો ની બધા બેઠા છે હાલો તમને હવે છે મળશી પાછા ક્યાં મળશે આપણે હે રાત્રે નહીં હજી વાર હાજી તો આપણે રોંઢી કરવાની બાકી શું હે રોંઢી કરશી તો આ રાજી રેર થઈ ગયા ભાઈ આવ્યા ને તમે જોઈ લો જો અમારા હાવત જો સાયકલ કાઢી બાયણ્યો કેવું બે બેનને બિહાર તો જોજે એમાં પકડીને લાવજો તો પાડી દેતો નહીં હવે જો નાસ્તો મગાયો રોંઢી માટે જોઈ લે બધા લાઈન થઈ ગઈ સમજે અને મોઢું જવું હોય ચા પાણી થઈ ગયા તૈયાર લઈ જાય હેઠે પોતું મારવું રોંઢી થાય છે રોંઢીમાં શું મગાવ્યું નાસ્તામાં પફ અને ખારી અને પફનો નાસ્તો થાય ઓલા છોકરા બેનો આવ્યા રમવા ના આપણે બેવું શું મગાવ્યું છે નાસ્તામાં ખારી ને પફ ઓકે ચલા હે જાવું હે ક્યાં જાવ અત્યારમાં અમારા ચિંતાભાઈના હારા છે એક તો મોડા આવ્યા છે અને ભાઈ વહેલા ભાગાભાગી કરે આમ જોઈ લે હે બેન આને કઈ સમજાવો આ ભાગાભાગી કરે હે આમ જોવો बात तो सही है
ઢીંગલાવ રોકાવું નથી મારો દીકરો હે હા અમાર બેન તો રાજી જ છે તમારા ભાઈ ભાગું ભાગું કરે અને જોઈ લ્યો બાયણે ઠેઠ નીકળી ગયા છે હા એ ચંપલા વંપલા બધું કમ્પ્લીટ રેડી થઈ ગયા આમ જોઈ લ્યો બીજું મૂલી એવા છે ને યાર જોઈએ આપણે જો આમ જો આમ જો જડી આ મગફળી લઈ એવા આમ જોઈ લે આમ જો મગફળી શેકાય ભેગું પાણી લઈ આવે લાગે ધોણા નીકળે ગેસ ચાલુ છે હા બધા ને ધોણા નીકળે હા જવાની તૈયારીમાં હે તો ગાડી બાડી બધું તૈયાર કરી લીધું કમ્પ્લીટ નીકળે હવે સીધા સીધા કરે ને આપણે કરી દીધી કરે તૈયારી લઈ લ્યો મગફળી પછી આપણે હારા લઈ આવ્યા તો સહીથી અને ત્રણે ટંબુએ બે હેડા ભેગા આપણે બેઠા હાલ એક ગી બે બોલો ફોડી ફોડીને ખાઈ મગફળીનો પ્રોગ્રામ હાલે અત્યારે હરખી રીતે બેઠા ને એ જમાવી અમે ગયા હતા પાણીપુરી ખાવા તો ત્યાં બાજુમાં સાડીની દુકાન હતી તો મારા મામીએ સાડી લીધી છે આપણે ચાલો દેખાડું તમને મારા કાકીને મારા મમ્મી જોવે છે મારી દીદી જોવે છે 10 સાડી લીધી છે અને આ શેરનો રમાડે છે ઢગલે સીધો હા મારી રોટલી તરેલી પરોઠું બનાવો પરોઠ હા નાસ્તા કરવા આવ્યો નાસ્તા કરવા શું કરે જમતી હે હા આ ભાઈ બીજ મેં તમને જમવામાં શું દીધું હે પાણીપુરી જમાડે છે झूठ बोल रहा है ભેગું બીજું હું આપ્યું મસાલા પૂરી આપી હે ભાઈ તમે ગયા હતા પાણીપુરી ખાવા જે પાણીપુરી કેવિન બાબુલાલ ચંદાડિયા હાલો હાલો મારું કેટલું વાર છે જમવાનું બનાવવાનું अबे साले શું ગરમ થાય રોટલી મારા શાક ગરમ કરે હવે રોટલી થઈ ગઈ શું ટ્રાફિક જોરદાર છે રોકાઈ જાવ હવા નિરાતે વહી જાય હા
હમણાં એ અડધી પોણી કલાક જ હોય ને બધી બસ બધી હતી ને ટ્રાવેલ્સ વાળી બાકી પછી તો કાંઈ નહીં હમણાં ચોખ્ખું થઈ જાય. અને હવે ફાઇનલી જો જમવાનું બધું વારું પાણી થઈ ગયા અને આ તૈયારી કરી લીધી જો જવા માટે ગાડી કમ્પ્લીટ રેડી કરી લીધી વારી હવે મામીને જઈએ છીએ ઘરે. હા એટલે મૂકવા આવ્યા સામાન મને શું કહ્યું પપ્પાએ કીધું લે ગાડી વારી સીધા વહેલા પહોંચી કરે. જાય છે પડોદરી. ગાડીમાં ને બધે બેસી ગયા છે. મામી દારિયા સારી પેટમાં લીધી છે. શું કહે ના કે અંધાર થાય છે લાઈટ હે તો અંદર બેસી ગયા છે. તો ફાઇનલી મિત્રો હવે છે ને આપણે ભાઈ બીજ થઈ ગઈ છે. ભાઈ બીના ભાઈ આ બેનના ભાઈ જમીન વયા ગયા છે ને ભેગું આપણે જમી લીધી જમીન તેમને વયા ગયા જમતો એટલી ભાઈ. તો હવે પાછા મળશી બીજા બ્લોગમાં. ત્યાં સુધી કમેન્ટ કરી દેજો. તો ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ બી થતું હોય તો કરી જ નાખજો. જો આપણે થઈ ગયા ફ્રી. કેવું લાગે? તો હવે તમને મળશે બીજા બ્લોગમાં નવો બ્લોગ લઈને આવશે. ત્યાં સુધી બધાને જય માતાજી.